અંકલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફાકત ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં સંજાલી ગામ ખાતે સરપંચના ઉમેદવાર તરીકે અતિકા સફાકત ભૈયાતની ઉમેદવારી કરી હતી. ગામમાં વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનનો હુંકાર સાથે વિશાળ રેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફાકત ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં સરપંચ તરીકે અતિકા સફાકત ભૈયાતે ઉમેદવારી નોંધાવી હતી અને પેનલના 10 સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા સંજાલી ગામમાં રેલી સ્વરૂપે બાઇક અને 50થી વધુ 4 વ્હીલ ગાડી લઈને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત પર સમર્થકો સાથે સફાકત ભૈયાતની પરિવર્તન પેનલ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી કરી જીતનો દાવો કર્યો હતો અને આવનારા દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે હેલ્થ, એજ્યુકેશન, ગંદકી, પ્રદૂષણ વગેરે પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ગેરંટી આપી હતી. અને સફાકત ભૈયાત તેમજ પરિવર્તન પેનલમાં વોર્ડ નંબર 1 ભૈયાત સાહેલા આબિદ, વોર્ડ નંબર 2 પુષ્પાબેન રાજેશભાઈ પટેલ, વોર્ડ નંબર 3 હિતેશભાઈ પટેલ, વોર્ડ નંબર 4 પરમાર જીતેન્દ્ર કુમાર, વોર્ડ નંબર 5 સફાકત ભૈયાત, વોર્ડ નંબર 6 વસાવા પ્રકાશભાઈ ગોમાનભાઈ, વોર્ડ નંબર 7 વસાવા અંજનાબેન મહેન્દ્ર, વોર્ડ નંબર 8 પિંકલ અલ્પેશ પટેલ, વોર્ડ નંબર 9 વસાવા હંસાબેન, વોર્ડ નંબર 10 દરસોદ ઇસ્માઇલ ઇકબાલે ઉમેદવારી નોંધાવી હતી. જોકે સંજાલી ગામમાં સફાકત ભૈયાતની પરિવર્તન પેનલ સામે કોઈએ પણ ઉમેદવારી ન કરતા પરિવર્તન પેનલના સરપંચ તેમજ તમામ સભ્યો બિનહરીફ થયા હતા. બિનહરીફ થતાં જ સફાકત ભૈયાતે સંજાલી ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.